જ્ઞાનમ શરણમ મમ દર્શનમ ચ ચારિત્ર્યમ ચ તપસંયમશ્ચ શરણો ભગવાન મહાવીરો. અને જ્યારે આપણે વિચારીએ કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય મારું શરણ છે, તપ અને સંયમ મારું શરણ છે, પ્રભુ મહાવીર મારું શરણ છે, ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન જાગે કે ભગવાનનું શરણ વ્યક્તિને પ્રાપ્ત થાય ત્યારે એનામાં કયા ગુણો ઉજાગર થવા જોઈએ. આગમસૂત્રની આ ગાથામાં આપોઆપ એ પાંચેય ગુણોની વાત કરી દીધી છે. અને આજે જ્યારે કલ્પસૂત્રમાંથી પ્રભુ મહાવીરના જન્મ વાચનનો ઉત્સવ ઉજવાશે. પ્રભુનો જન્મ એટલે કેવો ઉત્સવ! એક વ્યક્તિને ઘેર સંતાનનો જન્મ થાય ત્યારે એ ઘરમાં ઉત્સવ હોય, એ કુટુંબમાં ઉત્સવ હોય. પણ પ્રભુનો જન્મ થાય એટલે સમગ્ર પૃથ્વી પર ઉત્સવ હોય. એનું કારણ શું? એનું કારણ એ કે આ પૃથ્વી જે વેદનાથી ગ્રસિત હોય, આ પૃથ્વીના માનવીઓ જે મુશ્કેલીઓમાં જીવતા હોય, એમાંથી એમને ઉગારવાનો, એમને બચાવવાનો અને એમને જીવનનો સાચો રાહ આપનારો આ દિવસ છે, જે દિવસે પ્રભુનો જન્મ થયો. એટલે આજના દિવસે આપણે એ વિચારવું છે કે યુગની કેવી આહ હતી, યુગની કેવી જરૂરિયાત હતી અને પ્રભુ આનો જન્મ થયો. એ જમાનાનું સ્મરણ કરો. ભગવાન મહાવીરના જન્મ સમયની પરિસ્થિતિનું સ્મરણ કરો અને ત્યારે તમને અહેસાસ થશે કે માણસ બિચારો પ્રારબ્ધના ખોળે બેસીને જીવતો હતો. જીવનમાં કોઈ પણ દુઃખ આવે, માણસ મોટા ભાગના દુઃખ પોતાની જાતે સર્જતો હોય છે. અને કદાચ વ્યક્તિ ઊંડી ચિકિત્સા કરે તો એના દુઃખનું કારણ પણ એ જ હોય છે. એના કુટુંબમાં કલહ અને કંકાસ હોય, કારણ કે એ વ્યસની હોય. એ વ્યસની હોય, એને ધનની જરૂર પડે, ધન ન હોય એટલે ઝઘડાઓ થાય. એટલે માણસ પોતે જ પોતાના દુઃખોનો સર્જક છે. અને એનું કારણ શું? કારણ કે એને સાચો માર્ગ મળ્યો નથી. એટલે દુઃખને કારણે લોકો ભગવાન પાસે જઈને યાચના કરતા, ધન આપ, સંપત્તિ આપ, મને પ્રમોશન આપ. એવી પણ ભગવાન પાસે જઈને યાચના કરતા કે ભગવાન મારા દુશ્મનનું હિત થજો, મારા શત્રુનું કંઈક કોઈ અકસ્માતમાં મૃત્યુ થજો. માણસ જ્યારે ઈશ્વર પાસે માગણી કરવા બેસે છે ને, ત્યારે એક ભિખારી કરતાં પણ નીચા સ્તરે પહોંચી જતો હોય છે. એના મનમાં એ આવતું નથી કે આવું મારે મગાય કે ન મગાય. કારણ કે માણસ પ્રયોજનથી દોડતો હોય છે અને પ્રયોજનની પાછળ એનો સ્વાર્થ હોય છે. એટલે ઈશ્વર ક્યારેય આવી પ્રયોજનવાળી ભક્તિને ભક્તિ તરીકે સ્વીકારતો નથી. ભગવાન મહાવીર સ્વામીએ એ જોયું અને એમને કહ્યું, આ પ્રારબ્ધને ખોળે બેસીને તમે હાથ, પગ કે મગજને સાવ નિષ્ક્રિય બનાવી દીધું છે. તમે માનો છો કે જે નસીબમાં થવાનું હશે તે થશે, અને પછી સારું બને તો પણ એમ માનો અને ખરાબ બને તો પણ એમ માનો કે મારા નસીબમાં હશે. આજે પણ જુઓ, માણસ કેવા પોતાના નસીબને જોવાની પાછળ, પોતાના ભવિષ્યને જોવાની પાછળ, પોતાના દુઃખને દૂર કરવાની પાછળ આવા જ્યોતિષીઓ
અને આવા પ્રારબ્ધવાદીઓને હવાલે જતો રહે છે. ભગવાને આત્મબળ જાગૃત કરવાનું કહ્યું. ભગવાને કહ્યું કે તમે આવી રીતે માગશો એનાથી કશું નથી મળવાનું. તમારી પાસે તમારા ભીતરમાં જે તાકાત છે, જે આત્મબળ છે, એ આત્મબળને પ્રગટ કરો. અને તમારું આત્મબળ જ તમે જ પોતે તમારા ભગવાનનું બહુ મહાન વાક્ય છે, તમે પોતે જ તમારા ભાગ્ય વિધાતા છો. તમારા કર્મો, તમારી જીવન જીવવાની રીત, તમારી જીવનશૈલી, તમારું દર્શન, તમારું જ્ઞાન, દર્શન અને ચારિત્ર, આ બધું જ તમારા જીવનને ઘડે છે. પ્રારબ્ધ તો એક નાનો અંશ છે, ખરેખર જરૂર હોય પુરુષાર્થની. અને આ પુરુષાર્થથી જ પ્રારબ્ધ એટલે કે નસીબ ઘડાય છે. સિંહ, આપણે ત્યાં કહ્યું છે ને, મોં ફાડીને બેઠું હોય એટલે હરણ આપોઆપ એના મુખમાં નથી આવતું. એ સિંહને, એ હરણને ઝડપવા માટે જંગલમાં ઠેર ઠેર ભમવું પડે છે, દોડવું પડે છે. હરણને જુએ એટલે એની પાછળ તીવ્ર ગતિએ જવું પડે છે, ત્યારે એ હરણ પામતું હોય. એનો અર્થ એ કે માણસ એ પુરુષાર્થથી ઘડાય છે, પ્રારબ્ધથી ઘડાતો નથી. અને ભગવાને પહેલી વાત કરી પુરુષાર્થની, આત્મબળની, આત્મગૌરવની અને આત્મનિર્ભરતાની. તમે જુઓ, ભગવાનના સ્વયં એમના જીવનમાં 12.5 વર્ષના તપનો પુરુષાર્થ તમને જોવા મળે છે. આત્મગૌરવ, ભગવાનના ધર્મના ઉપાસકો કોઈ નિર્બળતાથી, કોઈ યાચના કરતા, કોઈ માગણી કરતા, કોઈ આજીજી કરતા, કોઈ કાકલુદી કરતા તમને ક્યારેય જોવા નહીં મળે. એટલે બીજી વાત છે એ આત્મગૌરવ, પોતાની જાતનું ગૌરવ. અને ત્રીજી વાત છે એ આત્મપ્રસન્નતા. તમારા ભીતરમાં આ ધર્મની આરાધનાથી એક એવી પ્રસન્નતા જગાડો કે તમને કલ્પના પણ ન આવે એવા સતત આનંદમાં, અબ હમ અમર ભયે ન મરેંગે, એના જેવા આનંદમાં, એના જેવી પ્રસન્નતામાં તમે જીવો. ભગવાનનો જન્મ થયો એ સમયે આપણે સૌ જાણીએ છીએ કે લોકો આ લોકને ભૂલીને પરલોકના સુખની પાછળ પડ્યા હતા. જો કેવી વિચિત્ર પરિસ્થિતિ હતી પ્રભુના જન્મના સમયે. આ લોકના દુઃખો, આ લોકની પરિસ્થિતિ, આ લોકમાં મૂંઝવણ હોય તો એમ માને કે હું કંઈક દાન આપીશ તો મને પરલોકમાં સુખ મળશે, હું કંઈક દક્ષિણા આપીશ તો મને પરલોકમાં સુખ મળશે. આ માણસ પરલોકને જોતો હતો અને એને પરિણામે યજ્ઞ અને દક્ષિણા એ ધર્મનું મુખ્ય કાર્ય બની ગયા. અને એને કારણે આ મંદિરો એ માયા અને મદના ધામ બની ગયા. બીજી બાજુ હિંસા માણસના મનમાં વધુ ને વધુ તીવ્ર બનતી હતી. યજ્ઞોમાં પશુ હિંસા થાય અને કોઈને વિચાર ના આવે, અને કોઈને વિચાર ના આવે કે આ અબોલ જીવોમાં પણ જીવ છે, બોલી શકતા નથી, પણ એની હિંસા થાય, એની હત્યા થાય ત્યારે એને કેટલી વેદના થતી હશે. એ કેવું ભીતરમાં તડફડતું હશે જીવવા માટે, કેવું વલખા મારતું હશે. ભગવાને કહ્યું, જેવો જીવ આપણો એવો જીવ સૌનો. તમે વિચાર કરો, કેવી ક્રાંતિ કરી નાખી કે જેને તમે અત્યાચારનું સાધન માનતા હતા એવા પ્રાણીઓ, જેની તમે હિંસા કરતા સહેજે થડકારો અનુભવતા નહોતા એવા પ્રાણીઓ, છરી મારીને હત્યા કરવામાં કશું નહોતું થતું એવા પ્રાણીઓને પણ તમારી જેમ સંવેદના છે.
વૃક્ષોને પણ તમારી જેમ સંવેદના છે. અરે આખી પ્રકૃતિને પણ તમારી જેવી જ એક સંવેદના છે. તમે જાણો, એની વેદનાને સમજો, એની પીડાને સમજો. એટલે અબોલ પ્રાણીઓનો અવાજ પ્રભુને સંભળાયો અને એમણે કહ્યું કે તમે આ યજ્ઞોની અંદર આવું કરો છો. અરે યજ્ઞો કરો, જરૂર કરો, પણ એની અંદર તમે તમારી દુર્વૃત્તિને હોમી નાખો, તમારા દૂષણોને બાળી નાખો. યજ્ઞો એ આને માટે ન હોય. અને એવી રીતે એક નવો આયામ ભગવાનના જન્મ સમય મળે. નારીની સ્થિતિ આપણે જાણીએ છીએ કે ઘણી દુઃખદ હતી. સૌથી પહેલાં તો સ્ત્રીને કોઈ વ્યક્તિત્વ જ નહોતું. જેમ પ્રાણી એમ સ્ત્રી. જેવી ક્રૂરતા પ્રાણી તરફ આચરી શકાય એવી સ્ત્રી તરફ. જેવી મારપીટ પ્રાણીની થાય એવી સ્ત્રીની થાય. સ્ત્રીઓની બદતર હાલત હતી, બદતર. ખરાબ નહીં, બદતર હાલત. એવે સમયે ભગવાને અવાજ ઉઠાવ્યો. એવે સમયે ભગવાને કહ્યું કે જેવું તારું વ્યક્તિત્વ છે એવું જ સ્ત્રીનું વ્યક્તિત્વ છે. સ્ત્રીને ગુલામ જેવી માનવામાં આવતી હતી. ત્યારે ભગવાને કહ્યું કે નહીં, સ્ત્રીને પોતાનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ છે. અને પછી તો નારી પ્રતિષ્ઠાની ઘટનાઓ આપણે સૌ જાણીએ છીએ. માતા ત્રિશલા, એમને આવા મહાન સ્વપ્નો આવે માને, અને માનો પ્રેમ. ભગવાન ઉપદેશ આપતા હોય છે ત્યારે એક સ્ત્રીના મનોભાવો જોઈને ગુરુ ગૌતમને આશ્ચર્ય થાય છે. ત્યારે પ્રભુ કહે છે કે આ તો મારી માતા દેવાનંદા છે. તો એ સ્ત્રીનો મહિમા, માતૃત્વનો મહિમા, તીર્થંકરોની માતાઓનો કેટલો મહિમા છે. અને નારીનો મહિમા, વાહ! યશોદા ભગવાનની સંસાર જીવનની પત્ની, એને પોતે પોતાના ભાવો ભગવાને કેવા સમજાવ્યા હશે એ કલ્પના કરો. કે એ માને છે કે આ રાજકુમાર વર્ધમાનનું જીવન અને એમના સ્વપ્નો ઘણા ઊંચા છે. ભલે એ સ્વપ્નોમાં હું સાથ ન આપી શકું, પણ મારે એમના વૈરાગ્યમાં અવરોધરૂપ ન બનવું જોઈએ. એટલે જુઓ, સંસારમાં પ્રેમ. સહેજ નજર કરો તમે, મોટા ભાઈ નંદીવર્ધન અને વર્ધમાનની, નાના ભાઈ વર્ધમાન, આ બંને વચ્ચે કેવો અખૂટ પ્રેમ હોય છે. જે સમયે અને જે કાળે નાનો ભાઈ મોટા ભાઈને હણવા તત્પર રહેતો હતો, કારણ કે એ હણે, એ જાય તો પોતાને ગાદી મળે. એવે સમયે નંદીવર્ધન રાજકુમાર વર્ધમાનને વિનંતી કરે છે કે હમણાં જ પિતા ચાલ્યા ગયા છે, માતા પણ ચાલી ગઈ છે, હમણાં હૃદય આ મૃત્યુના ભારથી દબાઈ ગયું છે. હે રાજકુમાર વર્ધમાન, તમારો વૈરાગ્ય ભાવ હું જાણું છું, પણ 2 વર્ષ રહી જાઓ. અને ભગવાન જુઓ તમે, કેવું વાત્સલ્ય છે, કુટુંબ જીવનનું વાત્સલ્ય. એમણે ના કહ્યું કે નહીં, તારું જે થવાનું હોય થાય, હું તો વૈરાગ્ય લઈને ના નીકળ્યો. ભગવાને સ્વીકાર કર્યો મોટા ભાઈની વાત. આ સંસારનો પ્રેમ. અને યશોદા અને વર્ધમાનનો પ્રેમ એ અધ્યાત્મ માટેનો પ્રેમ. કે જાઓ, તમે જાઓ. યશોદા એમને કોઈ એક વીર ક્ષત્રિયાણી, પોતાનો પતિ યુદ્ધમાં જતો હોય અને ત્યારે જે ઉત્સાહ, જે આનંદ, જે ઉમંગથી એને વિદાય આપે, એવો ઉત્સાહ, આનંદ અને ઉમંગ એ આપણે યશોદામાં જોઈ શકીએ છીએ. અને પ્રભુનું જીવન તો એટલું અદ્ભુત છે કે એમાં આપણે કલ્પના ન કરી શકીએ એટલા નવા નવા સંદર્ભો, નવી નવી પરિસ્થિતિ, નવો નવો સમય ભગવાને સર્જ્યો. વિચાર કરો કે એ સમયે રાજા
એ નાની નાની બાબતોમાં લડતો સીમાડાની બાબત હોય, અને ત્યારે શત્રુતાનો મહિમા હતો અને મિત્રતા માગનાર બિચારો માયકાંગલો ગણાતો. ત્યારે ભગવાન મહાવીરે કહ્યું કે તમારી પાસે તો એ શક્તિ હોવી જોઈએ કે તમે શત્રુ પર વિજય મેળવો. તે નહીં, એ તમારી વીરતા નથી, એ તમારું શૌર્ય નથી. તમારું ખરું શૌર્ય તો એમાં છે કે તમે શત્રુને મિત્ર બનાવી દો. અને વિશ્વને એમણે એક નવું કોષ્ટક, નવી થિયરી આપી. યુદ્ધગ્રસ્ત જગતને, હિંસાગ્રસ્ત માનવને એક નવું દર્શન આપ્યું ભગવાને. અને ત્યારે આપ કલ્પના કરો કે પ્રકૃતિનો પોકાર કેવો હશે, જ્યાં માણસ બહુ ક્રૂર રીતે પ્રકૃતિનું નિકંદન કાઢતો હતો, જ્યાં આત્માની આહ કેવી હશે, જ્યાં માણસના આત્માની કોઈ ગણના નહોતી, માત્ર શરીરની ચિંતા હતી. અને ત્યારે ભગવાનના જન્મ સાથે આપણે જાણીએ છીએ કે ભગવાનના જન્મ સાથે એક જગત પર નવું અજવાળું આવ્યું, નવી ક્રાંતિ આવી, નવું દર્શન આવ્યું, નવી જીવન પદ્ધતિ આવી, નવી આચાર રીતિ આવી, નવો વિચાર માર્ગ આવ્યો. અને એ સર્વની આજે પ્રાપ્તિ થઈ, એનો આનંદનો દિવસ છે. હું કહું છું, તમને જ કહું છું, સહેજ કલ્પના કરો કે તમને જો આ ધર્મ ન મળ્યો હોત તો તમે કેવા હોત. તમે વ્યસનમાં ડૂબેલા હોત, કલહમાં ડૂબેલા હોત, કપટમાં ડૂબેલા હોત, અનાચારમાં ડૂબેલા હોત. એટલે હું તો કહું છું કે તમે પ્રભુ પાસે જાઓ ત્યારે કશું માગશો નહીં, પણ તમારું ઋણ પ્રગટ કરજો કે પ્રભુ તું મળ્યો અને મને આવું ઉત્તમ જીવન મળ્યું. નહીં તો મારા જીવનમાં કેટલી હિંસા થતી હોત, કેટલાય અબોલ પ્રાણીઓનો મારવાનું કારણ હું બન્યો હોત, અને કદાચ એ જ હિંસા મને છેક માનવ હત્યા સુધી લઈ ગઈ હોત. પ્રભુ તારે કારણે કુટુંબ જીવનની સુવાસ જળવાઈ રહી. પ્રભુ તારે કારણે આ તપથી કાયાની કસી શક્યો. અને પ્રભુ તારે કારણે આ અનેકાંતથી મારી સામેની વ્યક્તિને, મારા વિરોધીને, એમને પણ હું સમજી અને મારા બનાવી શક્યો. અને ત્યારે આપણે એ વિચારવું છે કે ભગવાનનો જન્મ એ કેટલી મહાન ઘટના જગત પરની છે. એટલે આજનો આ જન્મ વાચનનો દિવસ એ અહિંસાના ઉત્સવનો દિવસ છે, અનેકાંતના આનંદનો દિવસ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રિરત્નના તેજનો દિવસ છે. અને આજનો આ દિવસ એ નારી ગૌરવનો દિવસ છે. અરે આજનો આ દિવસ એ તો માનવતાનો મહોત્સવ છે. તમે કહેશો કેમ? તો ભગવાનના સમયે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એવા વર્ણો હતા. અને આ એક વર્ણ બીજા વર્ણ સાથે સાપ નોળિયાના સંબંધ ધરાવતા હતા. એમાં પણ જે ક્ષુદ્ર લોકો હતા એમની સ્થિતિ અત્યંત દુઃખદ હતી. અને એમ કહેવાતું કે એક ક્ષુદ્રને ચરણ રસથી પણ હીન માનવામાં આવતા હતા. એમને માત્ર પેલા વર્ગોની સેવા કરવાની, પણ એમને કોઈ અધિકાર નહીં. આ જગત ઉપર તમે જાણો છો, જાતિના નામે, વર્ણના નામે
દેશને નામે, પ્રજાને નામે કેટલા શોષણ થયા છે. એવું જ શોષણ અહીંયા ચાલતું હતું કે એક શુદ્ર જો એની સેવામાં કચાશ રાખે તો એનું આવી બને. માનવ કરતાં પણ પશુ જેવી બદતર હાલત એની કરવામાં આવતી. એવે સમયે ભગવાન મહાવીરે કહ્યું આ ભેદ ખોટા છે. માણસ વચ્ચેની આ દિવાલો ખોટી છે. ન જોઈએ વર્ણની દિવાલ, ન જોઈએ જાતિની દિવાલ, ન જોઈએ પ્રજાની દિવાલ. સમગ્ર મનુષ્ય જાતિ એક થાવ. અને ભગવાનના એ મહાન સિદ્ધાંતને આપ આજે ગાંઠે બાંધી લો. એ ભગવાનનો સિદ્ધાંત છે. એકો હું માણુસ જાય, આ મનુષ્ય જાતિ એક બને. અને એટલે જુઓ તમે કે જૈન દર્શને એક આકાશની જ વાત કરી છે. અને એમણે કહ્યું કે જે ભાષા ઉપર પ્રભુત્વ ધરાવીને કેટલાક લોકો એ ભાષા પર ઇજારો રાખીને બેઠા છે. લોકોની ભાષા જુદી અને આ થોડાક ઉચ્ચ વર્ણના કહેવાતા પુરોહિતો અને બ્રાહ્મણોની ભાષા. શાસ્ત્રો એમાં, એટલે કે એ લોકો જે વાંચે તે જ શાસ્ત્ર અને તે જ શાસ્ત્ર વચન અને તે જ આજ્ઞા પાલન. આવી પરિસ્થિતિ હતી. અને બીજી બાજુ લોકભાષા, અનેક લોકો આ ભાષા બોલતા. આવી સમયે ભગવાને કહ્યું, અરે ભાષા તો એવી હોય જે સૌ કોઈ સમજે. અને પ્રભુએ એ સમયે અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. એ સમયે સંસ્કૃત ભાષા જે દેવ ભાષા ગણાતી, પણ એના ભાષકો, એના બોલનારા બહુ ઓછા હતા. ત્યારે ભગવાને કહ્યું કે ભાષા એવી હોય કે સહુ કોઈને સમજાય. અને એ પછી એક મહાન વાત કરી કે બહાર નહીં, ચોપાસ નહીં, પણ તારી ભીતરમાં ઈશ્વરને શોધ. અને તો ભગવાને કહ્યું કે તારા હૃદયમાં આ ઈશ્વર રહેલો છે. જેમ ગોટલીની અંદર આખું આંબાનું વૃક્ષ છુપાયેલું છે, એમ હે મનુષ્ય તારા આત્મામાં પરમાત્મા છુપાયેલો છે. આજે આપણે આત્મામાં છુપાયેલા એ પરમાત્માનું ચિંતન કરીએ, એ જ આજના દિવસની સાર્થકતા. રવો અરિહંતાણમ, રવો સિદ્ધાણમ, રવો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, રવો લોય સંવત્સાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણો, મંગળાણમ ચ સવ્વેસિંગ પડમમ હવૈ મંગલમ, ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ, ચત્તારી લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો, ચત્તારી શરણં પવજ્જામિ, અરિહંતા શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પન્નત્તમ ધમ્મં શરણં પવજ્જામિ, ઉપસર્ગાક્ષયયાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ, મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે, સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ, પ્રધાનમ સર્વધર્માનામ, જૈનમ જયતિ શાસનમ, શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. ખામેમી
સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ મે મૃત્યુવે સવ્વ ભૂયેષુ વૈરમ મજ્જન કેળઈ.